કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે આપણી પાસે વા, ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ, ક્રમુ, ક્લમુત્રસી ત્રુટિ, લશઃ. એ સૂત્રમાં કુલ 8 ધાતુઓ છે. 2 જોઈ ગયા, ત્રીજો જોઈ રહ્યા છે ભ્રાશ, ભ્લાશ, અને હવે ભ્રમુ જોઈએ છે. ભ્રમ, ચાલવું, ફરવું. એક લકાર આપણે વર્તમાન લટ પૂરો કર્યો. પરસ્મય પદી ધાતુ છે. કર્તરી શબ્દ અને વા ભ્રાશ થી સ્યન લાગે છે. સાથે સાથે દિવાદી ગણના ધાતુ તરીકે લેવા જઈએ તો દીર્ઘ થઈ જાય છે. તો હવે અહીંયા કોણ દીર્ઘ થાય છે? તો નહીં અભ્યાસ કે નહીં ઉપધા, પણ જે રસ્વ છે એ દીર્ઘ થશે. તો ધાતુ ભ્રમુ છે, હિતકરણ કરીએ ત્યારે ઉ જે છે ઉપદેશ અજનુનાસિકિત ભ્રમ થઈ ગયું. પછી કર્તરી શબ્દ અ કરીએ કે પછી સ્યન કરીએ તો સમામ અષ્ટાદિનામ દીર્ઘ સ્યની સૂત્ર જે છે તો ત્યાં સ્યન પરમાં હોય, સ્યન પરમાં હોય. સ્યની સપ્તમી છે એટલે પરમાં હોય. તો સ્યન લાગીને અંગ તો અદંત બનશે, પણ એને લાગુ પડશે નહીં. તો મૂળ ધાતુ સંજ્ઞા જે છે હિતકરણ કર્યા પછી તો એ ભ્રમ છે. તો ભ્રમમાં મ જે છે હલંત અને અકેય ઉમેરતા અદંત થઈ જાય છે. પણ એ સપ હોય કે સ્યની હોય, સ્યન હોય તો છે મૂળ તો વિકરણ છે, અને એ પરમાં હોય તો સમામ અષ્ટાદિનામ દીર્ઘ સ્યની જે છે. તો ભ્રમમાં જે રસ્વ છે એનો દીર્ઘ કરવાનો છે. તો ભ્રમાં રહેલો અ જે છે એ રસ્વ છે. તો એને આપણે સ્યન દિવાદી ગણ ચોથા ગણનો ગણતા દીર્ઘ કરીએ છીએ, અથવા સમામ અષ્ટાદિનામ દીર્ઘ સ્યની સૂત્રથી દીર્ઘ કરીએ છીએ. એટલે એ દીર્ઘમાં ધાતુમાં જે રસ્વ છે, અકાર છે, એને દીર્ઘ કરીએ છીએ. એને નહીં આપણે ઉપધા કહીશું, નહીં આપણે પૂર્વ અભ્યાસ કહીશું. કેમ? આ બે વસ્તુ જે છે એ અભ્યાસ કાર્ય હોય તો પૂર્વ અભ્યાસ કરી શકીએ. અભ્યાસ કાર્ય થતું નહીં. ઉપધા ક્યારે થાય? તો કે મોટા ભાગે ગુણ કરવો હોય ત્યારે થાય. દિગંત અંગ હોય અથવા ઉપધામાં એક હોય તો ઉપધાની વાત આવે. એટલે આ થોડીક સ્પષ્ટતા આપણે કરવાની હતી કે દીર્ઘ કોણ થઈ રહ્યું છે? જે રસ્વ છે ધાતુમાં તે.
લંગ લકાર પરસ્મય પદના પ્રત્યયને યાદ કરી લઈએ. વિના હા સર. લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્માં તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે અને તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે અંત. ન અને ત નો સંયોગ છે તો સંયોગાદેશ્ય લોપ સૂત્રથી ત નો લોપ થતા અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. સ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને બહુવચનમાં થ પ્રત્યય છે. બંનેમાં તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. એમાં પણ તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી નીપના સ્થાને અમનો આદેશ થશે એટલે અમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ વિતમ સૂત્રથી સહલોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ ત તામ અન સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે. અને હલાદી ધાતુ છે ને લંગ લકાર છે તો લુઅંગ લંગ ધ્રુવંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે. તો પ્રત્યય થયા લંગ લકાર પરસ્મય પદ. નવે નવ પ્રત્યયોને લુંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત લુઅંગ ક્ષુ ઉદાત્ત. સામાન્ય ભૂતકાળ લુંગ યસ્તન ભૂતકાળ લંગ ક્રિયાતિ પત્યથ અથવા તો જો અને તો શરતી લુંગ એમાંથી આપણે માત્ર લંગ સાર્વધાતુક તિંગમાં ટીપ મૂળ છે. પની હલંત્યમ સૂત્ર તસ્ય લોપા દર્શન લોપા ટીમાં ઇતસ્ય તિતામાં રહેલી ઈનો લોપ ત હલંત બચે છે. સાથે પિત્ત પણ છે પણ ઈગંત અંગ નથી. તસ્થસ્થ વિપામ તાંતંતામહથી 4 પ્રત્યય સાધીએ છીએ. તસ થસ ત અને મીપ તસ્થસ્થ વિપામ તો તામ તમ ત અને હમ. છી જ અંત છે, અંત છે, અંતિ છે. ઇતશ્ચથી એનો લોપ થયો તો અંત થઈ જાય છે. સંયોગાંતસ્ય લોપ હતી અન થઈ જાય છે. અદંત અને છે. સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ઇતશ્ચથી એનો લોપ સહલંત. પિત છે ઇગંત અંગ નથી. વશ અને મશ નિત્યમ ગીત હંમેશના માટે નિત્યમ હંમેશના માટે ગીત પ્રકારના લકારો છે 4. ત્યાં શું થઈ જશે? સકારનો લોપ થઈ જશે એટલે વ અને
મ આગળ અઠ બરાબર અ. ત્રણ રૂપ આપણે બનાવીએ છીએ. હલકા ધાતુ છે. ભ્રામુ હા સર. ભ્રમુ ધાતુ છે. ઓની ઉપદેશ અજુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ભ્રમ બચશે. કર્તરી શબ્દ વાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લસક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા થશે અને અમમાં ભળી જતા ભ્રમ થશે. કાળનો પ્રત્યય છે ટીપ. વાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ એની ઇતસ્ય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હલંત બચશે. લુંગ લંગ અને ભૂતકાળથી લુંગ લંગ લુંગ સ્વરૂપ દાતા સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે અભ્રમત. જલામ જસવંત સૂત્રથી તેની જગ્યાએ દ થશે અને વાવસાનેથી ફરીથી ત થશે અસહ અભ્રમત. અને વિકલ્પે ભ્રાસ ભ્રાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસ સૂત્રથી શેમ થશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લસક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રૂપ બનશે અભ્રમ્યત. અને સમામ અષ્ટાનામ દીર્ઘ શનિ સૂત્રથી દીર્ઘ થશે એટલે અભ્રામ્યત. ફરીથી જલામ જસવંત અને વાવસાનેથી ફરીથી ત અભ્રામ્યત. તે ગઈકાલે ફરતો હતો. અતીત ઉપદેશ જન્મનાસિક અથી નાસિક ની સંજ્ઞા થશે એટલે રહેશે ભ્રમ. નહીં તો 3 લાગશે. પાણી હલંત્યમથી અને શનિ લસક એ સંજ્ઞા થશે એટલે પ્રત્યય છે તિક્તસ. તસ તામ તાન તામાંથી તસનો તામ થશે એટલે લિંગ દાતાથી અટનું આગમ થશે. ટની હલંત્યમથી એ સંજ્ઞા થશે અને જોડી દેતા તો અભ્રમ તામ અને વિકલ્પે વા ભ્રાસ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસથી ક્ષણ પ્રત્યે લાગશે. નાની હલંત્યમથી અને શનિ લસક તદ્દી એ સંજ્ઞા થશે એટલે જોડી દેતા અભ્રમ્ય તામ અભ્રમમ્ય તામ અને વિકલ્પે સમામ સ્થાનામ દીર્ઘ શનિથી દીર્ઘ થશે એટલે અભ્રામ્યતામ તો અભ્રામ્યતામ એટલે તે બે તે બે ગઈકાલે કરતા હતા. સ્પર્ધા હતા જ ને ચાલતા હતા ફરતા હતા. ચાલતું હતું. ભ્રમુચલને હમ. અનઅવસ્થિત એટલે પણ મૂળ તે તો ચાલુ જ થાય. ભટકનું હમ. સુરેશ ભ્રમો ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ભ્રમ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લસક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને ભ્રમમાં અ ભળી જતા ભ્રમ અગ બનશે. પ્રત્યય છે જ. જી હા જી. જોંત સૂત્રથી જના સ્થાને અંતિનો આદેશ થશે. ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા અંત થશે.
સંયોગાંત અને હા સંયોગાંતસ્ય સંયોગાંતસ્ય લોપઃ સૂત્રથી તનો લોપ થશે એટલે અન રહેશે ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે અને લુંગ લાંગ લુઆંગ સ્વરધાતુ સૂત્રથી અટનો આગમ થાય ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અભ્રમણ એ અભ્રમણ વિકલ્પે વા ભ્રાસ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શન લાગશે નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે ય રહેશે અને અભ્રમ્ય ન ને વિકલ્પે સમાનામ સમાવષ્ટાનામ દીર્ઘ શનિ સૂત્રથી દીર્ઘ થઈ જશે અભ્રામ્ય ભ્રામ્યન તે તે બધા ગઈકાલે બધા ગઈકાલે ભ્રમણ કરતા હતા હીના હા સર પ્રમુખ ધાતુ છે ઉપદેશે અજ અનુનાસિક થી ઊનો લોપ થશે તો બ્રહ્મ થશે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્ર થી લોપ થશે શનિ લશક વત્તા દ્વિતીય સૂત્ર થી શનો લોપ થશે તો બચશે તો મમાં આવી જતા બ્રહ્મ થશે ને પ્રત્યય છે સિપ પની હલંત્યમ સૂત્ર થી પનો લોપ થશે ઇતસ્ય સૂત્ર થી ઈનો લોપ થશે તો સ બચશે લુંગ લંગ શડુદાત થી અટનો આગમ થશે આત્યંત ટકી દો તો આગળ બેસે અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસ જુસો રૂહથી ઋત્વ કરી દેશે ઉપદેશે અચ અનુનાસિક થી ઊનો લોપ થશે ખર વસાનયો વિસર્જનીય થી વિસર્ગ કરીશું તો અબ્રહ્મ વા બ્લાશ બ્લાશ બ્રહ્મો ક્લમો ક્લમો કમો ક્લમો ત્રસી તૂટી લશહ સૂત્ર થી શન લાગશે પની હલંત્યમ સૂત્ર થી પનો લોપ થશે શનિ લશક વત્ત દ્વિતીય સૂત્ર થી શનો લોપ થશે તો બસે તો ભ્રમ્ય અબ્રવ્ય સમમષ્ટાનામ દીર્ઘ શનિ અભ્રામ્ય અબ્રાહ્મ્ય તું ગઈકાલે ચમકતો હતો હવે ચમક નહીં સર ચમકતો પેલી ફરતો હતો સર કાલે લેક્ચર નતું એટેન્ડ કર્યું ને એટલે પાછું જોવાનો ટાઈમે નહીં મળ્યો આજે એટલા રહી ગયું છે વાંધો નહીં કર્માભાઈ ધાતુ છે બ્રહ્મ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક નો લોપ એટલે બ્રહ્મ અને કર્તરી છે અલંત્યમ સૂત્રથી પનો લોપ લશક વ તદ્ધિતે એ સૂત્રથી ઈશાનો લોપ થતા અરેશે એ મમાં આવતા બ્રહ્મ પ્રત્યય સિદ્ધસ તસ્તસ્ત વિપામકાત્મક તામહ એ સૂત્રથી તબ થસની જગ્યાએ તમ અને લુંગ લંગ લુંગ શબ્દત્ત એ સૂત્રથી અટનો આગમન અંતિમ સૂત્રથી ટનો લોપ હવે સીધું જોડતા ઇવામ અપ્રમતમ વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમ ક્રમ ક્લમ ત્રસી ત્રુટી લશ્ય એ સૂત્રથી વિકલ્પિષ્યમ પ્રત્યે અલંત્યમ સૂત્રથી નાનો લોપ લશક વ તદ્ધિતિ એ સૂત્રથી શનો લોપ થતા ય અને ય એ મમાં આવતા અબ્રમ્યતમ અને સમામ અષ્ટાનામ દીર્ઘશ્યની એ સૂત્રથી વિકલ્પે શ્યન પ્રત્યે લાગતા દીર્ઘ થતા અભ્રામ્યતમ યુવામ અભ્રમતમ અભ્રમ્યતમ અભ્રામ્યતમ તમે બી ગઈકાલે કરતા હતા
હમ બરાબર છે. એના જે નહીં જોડાતા એના કરતા તો સારું છે. એના હાસ્ય બ્રહ્મ ધાતુ છે. માનુનાસિક મુનિ ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે એટલે બ્રહ્મ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અધિથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. અમમાં ભળી જતા બ્રહ્મો. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. થમાં તસ્થસ્થ વિપામ તાંતંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. અને લુંગ લંગ લૃંગ છોડદાત સૂત્રથી અટનો આગમ થશે. તો બની જશે અભ્રમત. ને વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શ્યન પ્રત્યય લાગશે. શ્યનમાં ન ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવા દધીથી સૂત્રથી સંજ્ઞા હતા ય રહેશે. અને બની જશે અભ્રમ્યત. સમામષ્ટાનામ દીર્ઘ શ્યની સૂત્રથી દીર્ઘ થશે એટલે અભ્રામ્યત. યુયમ અભ્રમત વિકલ્પે અભ્રમ્યત અને અભ્રામ્યત. તમે બધા ગઈકાલે ફરતા હતા. રમેશ બ્રહ્મ ધાતુ છે. સીમા ઉપદેશ અજન્મા ચિકિત્સાની સંજ્ઞા થશે. બરોબર બ્રહ્મ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે. બરોબર આ રહેશે. અને અ છે તો મમાં પડી જતા બ્રહ્મ રહેશે. પ્રત્યય છે નિપ. તત્વસ્થ નિપામ તાંતંતામાં સૂત્રથી મિતની જગ્યાએ અમનો આદેશ થશે. લાંગ લુઆંગ શબ્દ તત્વ સૂત્રથી અર્થનો આગમ. અભ્રમમ. અહીંયા બે અ મળી જાય છે. હા. વિકલ્પે વા ભ્રાસ ભ્રાસ ભ્રમુ અહીંયા ક્રમુ ક્રમુ અહીંયા ત્રુટી અહીંયા અ છે, અહીંયા અ છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ. હા શ્યાન શ્યામ થશે. તો થશે અભ્રમ્ય. અને વિકલ્પે સમાન અષ્ટાનામ દીર્ઘ શ્રેણી સૂત્રથી દીર્ઘ થશે. બરાબર અભ્રામ્યમ. હું અભ્રામ્યમ. હું ગઈકાલે ફરતો હતો. વર્ષા અવાજ આવે છે? હા સર. ધાતુ છે બ્રહ્મ. ઉપદેશે અજુનુનાસિકથી મમાં રહેલા ઉની ઈત સંજ્ઞા થશે એટલે બ્રહ્મ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા ને શની લશકવત તદિથી સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે એ મમાં આવી જશે એટલે બ્રહ્મ. અને પ્રત્યય છે વસ. વસ અને મસ. એમાં નિત્યમ ગીત સૂત્રથી સ નો લોપ થઈ જશે એટલે વ અને મ રહેશે. એટલે અને લુઅંગ લંગ શડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે અભ્રમ. અહીંયા સર અતો દીર્ઘો અતો દીર્ઘો થી દીર્ઘ આદેશ થશે. અભ્રમાવ અને
ભ્રમામ અને વા ભ્રાસ 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 ક્રમ ક્રમુ ક્લમુ ક્રમુ ક્લમુ ક્રમુ ત્રસી ત્રુટી લસ સૂત્રથી શ્યન આદેશ થશે. ન ની હલંતિમ સૂત્રથી અને સ ની લસ તદિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે ય રહેશે એટલે અભ્રમ્યાવ અને અભ્રમ્યામ. સમાનામ અષ્ટાદીનામ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે અભ્રામ્યાવ અભ્રામ્યાવ અને અભ્રામ્યાવ અભ્રામ્યામ અભ્રામ્યાવ. અમે બે ગઈકાલે કરતા હતા. અમે બધા ગઈકાલે કરતા હતા. રૂપ સિદ્ધ થઈ ગયા. સહ ભ્રમત ભ્રમ્યત ભ્રામ્યત તૌ ભ્રમતામ ભ્રમ્યતામ ભ્રામ્યતામ તે ભ્રમન ભ્રમ્યન ભ્રામ્યન ત્વમ ભ્રમઃ ભ્રમ્યઃ ભ્રામ્યઃ ઈવામ ભ્રમતમ ભ્રમ્યતમ ભ્રામ્યતમ यूयम भ्रमत भ्रम्यत भ्राम्यत अहम भ्रमम भ्रम्यम भ्राम्यम आवाम भ्रमाव अभ्रम्याव अभ्राम्याव वयम भ्रमाम भ्रम्याम भ्राम्याम सह अभ्रमत
अभ्रम्यत अभ्राम्यत तौ अभ्रमताम अभ्रम्यताम अभ्राम्यताम ते अभ्रमन अभ्रम्यन अभ्राम्यन त्वम अभ्रमः अभ्रम्यः अभ्राम्यः युवाम अभ्रमतम अभ्रम्यताम अभ्रम्यतम अभ्राम्यतम यूयम अभ्रमत अभ्रम्यत अभ्राम्यत अहम अभ्रमम अभ्रम्यम अभ्राम्यम आवाम अभ्रमाव अभ्रम्याव अभ्राम्याव वयम अभ्रमाम अभ्रम्याम अभ्राम्याम अलका सः अभ्रमत् अभ्रम्यत् अभ्राम्यत् तौ अभ्रमताम् अभ्रम्यताम् अभ्राम्यताम् ते अभ्रमन् अभ्रम्यन् अभ्राम्यन् त्वम् अभ्रमः अभ्रम्यः अभ्राम्यः युवाम् अभ्रमताम् अभ्रम्यताम् अभ्राम्यताम् यूयम् अभ्रमत अभ्रम्यत अभ्राम्यत अहम् अभ्रमम् अभ्रम्यम् अभ्राम्यम् आवाम् अभ्रमाव अभ्रम्याव अभ्राम्याव वयम् अभ्रमाम अभ्रम्याम अभ्राम्याम अतीत तः अभ्रमत विकल्प अभ्रम्यत तर्द तहलंत हाँ सॉरी अभ्रमत अभ्रमत विकल्प अभ्रम्यत विकल्प अभ्रमाम्यत तौ अभ्रमताम विकल्प अभ्रम्यताम विकल्प अभ्राम्यताम ते अभ्रमन् विकल्प अभ्रम्यन् विकल्प अभ्राम्यन् त्वम् अभ्रमः विकल्प अभ्रम्यः विकल्प अभ्राम्यः युवाम् अभ्रमतम् विकल्प अभ्रम्यतम् विकल्प अभ्राम्यतम् यूयम् अभ्रमत विकल्प अभ्रम्यत विकल्प अभ्राम्यत अहम् अभ्रमम् विकल्प अभ्रम्यम् विकल्प अभ्राम्यम् आवाम् अभ्रमाव विकल्प अभ्रम्याव विकल्प अभ्राम्याव वयम् अभ्रमाम विकल्प अभ्रम्याम विकल्प अभ्राम्याम कर्मा भाई सः अभ्रमत अभ्रम्यत अभ्राम्यत हलंत तौ हलंत हलंत अभ्रमत हाँ ओके सः अभ्रमत अभ्रम्यत अभ्राम्यत तौ अभ्रमताम् अभ्रम्यताम् अभ्राम्यताम् ते अभ्रमन् अभ्रम्यन् अभ्राम्यन् त्वम् अभ्रमः अभ्रम्यः अभ्राम्यः युवाम् अभ्रमतम् अभ्रम्यतम् अभ्राम्यतम् यूयम् अभ्रमत अभ्रम्यत अभ्राम्यत अहम् अभ्रमम् अभ्रम्यम् अभ्राम्यम् आवाम् अभ्रमाव अभ्राम्यव अभ्राम्यव वयम् अभ्रमाम अभ्रम्याम अभ्राम्याम सुरेश सः अभ्रमत्
विकल्पे अभ्रम्यत अभ्राम्यत तौ अभ्रमताम अभ्रम्यताम अभ्राम्यताम तौ ते अभ्रम्य अभ्रमन अभ्रम्यन अभ्राम्यन त्वम भ्रमः अभ्रम्यः अभ्राम्यः युवाम अभ्रमतम अभ्रम्यतम अभ्राम्यतम यूयम अभ्रमत अभ्रम्यत अभ्राम्यत अहम अभ्रमम अभ्रम्यम अभ्राम्यम आवाम अभ्रमाव अभ्रम्याव अभ्राम्याव वयम अभ्रमाम अभ्रम्याम अभ्राम्याम वीणा वीणा हाँ सर। सह अभ्रमत अभ्रम्यत અને અભ્રામ્યત તૌ અભ્રમતામ અભ્રમ્યતામ અને અભ્રામ્યતામ તે અભ્રમણ અભ્રમ્યન અને અભ્રામ્યન ત્વમ અભ્રમઃ અભ્રમ્યઃ અને અભ્રામ્યઃ યુવામ અભ્રમતમ અભ્રમ્યતમ અને અભ્રામ્યતમ यूयम अभ्रमत अभ्रम्यत અને અભ્રામ્યત અહમ અભ્રમમ અભ્રમ્યમ અને અભ્રામ્યમ आवा હા સર અભ્રમમ અભ્રમ્યમ અને અભ્રામ્યમ એ જ આવે સર શું બોલ્યા? અહમ બોલ્યા કે આવમ બોલ્યા કે વયમ બોલ્યા? અહમ બોલી સર હવે આવામ કહું છું. આવામ અભ્રમાવ અભ્રમ્યાવ અને અભ્રામ્યાવ વયમ અભ્રમામ અભ્રમ્યામ અને અભ્રામ્યામ રમેશ સહ અભ્રમત અભ્રમ્યત અને અભ્રામ્યત તૌ ભ્રમતામ અભ્રમ્યતામ અભ્રામ્યતામ તે અભ્રમન અભ્રમ્યન અને અભ્રામ્યન ત્વમ અભ્રમઃ અભ્રમ્યઃ અને અભ્રામ્યઃ યુવામ અભ્રમતમ અભ્રમ્યતમ અને અભ્રામ્યતમ યુયમ અભ્રમત અભ્રમ્યત અને અભ્રામ્યત અહમ અભ્રમમ અભ્રમ્યમ અભ્રામ્યમ આવામ અભ્રમાવ અભ્રમ્યાવ અભ્રામ્યાવ ત્વમ વયમ અભ્રમામ અભ્રમ્યામ અને અભ્રામ્યામ વર્ષા વર્ષા વર્ષાનું સ્પીકર નહીં દેખાતું, કાન ગાયબ છે એટલે હું બોલું તે પણ નહીં સંભળાય. તો અહીંયા લંગ લકાર ભ્રમુ ધાતુ ચલને અનવસ્થાને બંને ગણ લઈએ તો હા વર્ષા હા સર મને સંભળાય છે. ઓકે, પણ તમારા કાન નતા દેખાતા એટલે બોલો. એ તો સર લીવ થઈ ગયું હતું ને એટલે સ અભ્રમત અભ્રમ્યત અભ્રામ્યત હલંત હલંત અભ્રમત અભ્રમત હા અભ્રમત અભ્રમ્યત અભ્રમ્યત અભ્રામ્યત તો અભ્રમતામ અભ્રમ્યતામ
અભ્રામ્યતામ તે અભ્રમન અભ્રમ્યન અભ્રામ્યન ત્વમ અભ્રમઃ અભ્રમ્યઃ અભ્રામ્યઃ यूयम् अभ्रमतम् अभ्रम्यतम् अभ्राम्यतम् यूयम् अभ्रमत अभ्रम्यत अभ्राम्यत अहम् अभ्रमम् अभ्रम्यम् अभ्राम्यम् आवाम् अभ्रमाव अभ्रम्याव अभ्राम्याव वयम् अभ्रमाम अभ्रम्याम અને અભ્રામ્યામ. बराबर। कोशिश करने वालों की कभी हार नहीं होती। लंग लकार भ्रमु चलने धातु અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। 3 રૂપ બનાવીએ છીએ। એકમાં સપ લગાવીએ છીએ, બીજામાં સ્યન લગાવીએ છીએ વાભ્રાશ, ત્રીજામાં સમામ અષ્ટાનામ દીર્ઘ સ્યની લગાવીએ છીએ અને આ રીતે 3 રૂપ અલગ અલગ થાય છે। સર અહીંયા જ્યાં સુધી શ નહીં લગાવતા ત્યાં સુધી મ આખો રહે છે, પણ ય લાગે એટલે મ અડધો થઈ જાય એનું કારણ શું? લખી બતાવો। એ તો શ્યાનમાં તો ક્યાં એ તો હલંત જ હોય એટલે હા એમ લખીને બતાવો તો ખબર હા, આપણે બરાબર। સપ લગાવીએ એટલે મ આખો થઈ જાય ને એમ। એ તો સમાં મ જાય ને। અહીંયા ભ્રમમાં અ આવે તો મ આખો થયો ભ્રમ। હા એટલે સર શન લગાવીએ અહીંયા ત્યાં સપ ના આવે, મતલબ કે નીકળી જાય એવું જ ને? સપ નીકળી જાય છે, કર્તરી સપ નીકળી જાય છે અને હા સ્યન બરાબર। લગાવીએ છીએ અને આ બાજુ તો ભ્રમ મ હલંત જ છે અને અહીંયા હા સર, ય અસા મને નીકળી એમ કે સપની સાથે શન લાગતું હશે। નહીં નહીં, તો હવે ય એટલો જ રહે છે, આ બે તો ગયા તો ય રહ્યો, તો હવે શું બન્યું તો કે ભ્રમ્ય બન્યું, આમાં તો હલન છે। ક્લિયર? હા સર, હવે સમજાઈ ગયું। એવું ને એવું સમામષ્ટાનામ દીર્ઘસ્યની જે હતું તો ધાતુ તો આવું ભ્રમ છે એટલે ધાતુ સંજ્ઞામાં, પછી સ્યની પરત છે, આ જ સ્યની પરત પરમા સપ્તમી છે એટલે દીર્ઘ કરે છે તો કોને કરે છે તો કે જે રસો હોય એને, આને તો ગણવાનું જ નહીં, સ્યનને તો ગણવાનું જ નહીં કારણ કે એ પરમા છે। તો હવે વસ્તુ તો આ રહી આપણી પાસે આગળ, તો આ પોતે તો હલંત જ છે, તો રહ્યું કોણ ભ્ર, ભ્રમાં રહેલ અ, તો આને દીર્ઘ કરીએ છીએ એટલે ભ્રા કરીએ છીએ। તો આ ભ્રાને આપણે નહીં પૂર્વાભ્યાસ કહીશું નહીં ઉપધા કહીશું કારણ કે એનું વિષય વસ્તુ નહીં આવતું। અભ્યાસ કાર્ય 5 બાબતો છે કે પ્રત્યયો છે ત્યાં કરીએ છીએ અને બધા એ ઈગંત અંગ હોય તો કરીએ છીએ। સાર્વધાતુ કારધાતુ કયો ઉગંત લઘુપદસ્ય ચ થી કરીએ છીએ, એટલે એ વસ્તુ પણ લેવાની નથી। જ્યાં રસ્વ છે ત્યાં દીર્ઘ કરીએ છીએ। લગભગ 262 સુધી પહોંચ્યા છીએ આ આપણી બેચમાં, અને આ બાજુ ધાતુ જોઈએ, ગણતરી કરવા જઈએ તો 262 કલાકમાં કેટલું કામ થયું છે। જે થયું છે તે બરાબર છે અને સારું છે, જે કશું નહીં કરતા શૂન્યાવકાશમાં છે એના કરતા ઘણું સારું છે, અને એમ કરતા કરતા ટીપે ટીપે
સરોવર ભરવાનું છે. એટલે આવી જશે બધું. પછી તો આપોઆપ આપણને સિદ્ધ થતું જશે, મજા આવશે, વાંચવાની મજા આવશે, કારણ કે અર્થ પ્રગટ થઈ જાય છે. અને અર્થ પ્રગટ થાય એનો જ આનંદ બ્રહ્માનંદ સહોદર. બ્રહ્માનંદ સહોદર પરમાત્માની પ્રાપ્તિ જેટલો આનંદ છે. પણ કરી રહ્યા છીએ, મથી રહ્યા છીએ. સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. સમયસર જોડાઈ જજો, કારણ કે નેક્સ્ટ 10 વાગે પાછું મારે એની પહેલા 9:55 ચાલુ કરી દેવું પડે છે. અને આમાં 3 આપણે કરી રહ્યા છીએ, એટલે સમય થોડો જઈ રહ્યો છે.